તો આજે અમે એ જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં ગામના લોકો એક જ વાત કરે છે કે રાત પડે ને આ બિલ્ડિંગ છે એકદમ જીવતું થઈ જાય છે। અમે 5 મિત્રો કેમેરા ટોર્ચ અને હિંમત લઈને આ 2 મહિનાથી પડેલી ભૂતિયા બિલ્ડિંગમાં એક યુટ્યુબ વિડીયો શૂટ કરવા નીકળ્યા, પણ અમને ખબર જ નથી કે આ એક રાત અમારી જિંદગીની સૌથી ડરામણી રાત હશે અને મારી એક ભૂલના કારણે આખી ટીમને ભોગવવું પડ્યું। તો શું કે મિત્રો, મારા વાલા મિત્રો, તો આજે આપણે ફરી બાજુ એક મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યા છીએ અને આપણે આ કોઈ સ્ટોરી વિડીયો નથી અને આજે આપણે કરવાના છે ભૂતિયા બિલ્ડિંગ એક્સપ્લોર। એ જ અમારા ગામની અંદર છે। જોઈ લઈએ કે કોણ કોણ આપણે ભેગું આજે એક્સપ્લોર કરવાનો છે। એક તો બીજા આપણા છે નવગણભાઈ આવ્યા છે સ્પેશિયલ અમદાવાદ સ્પેશિયલ હન્ટિંગ કરવા। તો બીજો અને મિત્રો આપણા બીજા મિત્રો છે તુષારભાઈ, આવી જાઓ મિત્રો। આપણે ટોટલ અહીંયા 4 જણા છે અને 5માં છે કેમેરામેન છે, એનું ફેસ નહીં દેખાડે। અને ભાઈ આજનો વિડીયો આપણે આખું ભૂતિયા બિલ્ડિંગ એક્સપ્લોર કરવાની છે અને જોઈએ કે કેવી મજા આવે છે। તમે મિત્રો હતું હું જોયું કોઈ કાંઈ ભાઈ ખુરચી આમ ગઈ ભાઈ મિત્રો? આખા વિડીયોમાં આવી રીતે આમ જ થવાનું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ચાલો ફટાફટ કરીએ વિડીયો સ્ટાર્ટ। મજા તો લાઈક છે, સબસ્ક્રાઈબ જલ્દી કરજો। ઓય કઈ હેલી એક મિનિટ, આ ખુરશી અહીંયા જ રાખી હતી। અરે ભાઈ બીઓમાં યાર હાલો ફટાફટ મિત્રો, અત્યારથી બીઓ એને જા બતાવી જો ભાઈ એક જ વાત, મરદ હોય ને મરદના પાડી હોય તો મારા પેરા ડરતી આગે જીત। હા ભાઈ એમ ચાલો મિત્રો ફટાફટ આપણે કન્ટિન્યુ કરીએ વિડીયો। ચાલો ને મજા આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો ફટાફટ કરીએ વિડીયો ચાલો। આજે આપણે જે બિલ્ડિંગની અંદર આવ્યા છીએ એ આપણે માલિકની પરમિશન લીધેલી છે અને ભાઈ આ બિલ્ડિંગ આઈ થિંક મહિનોથી બંધ જશે। મહિનોથી માથે બંધ છે બિલ્ડિંગ। અહીંયા કોઈ આવતું જતું નથી। બધા એવી કહાની કહે છે કે અહીંયા કોઈ માણા ઉપર દેખાય છે, લાઇટ ચાલુ છે। તો જોઈએ આપણે બિલ્ડિંગની અંદર શું છે। ભાઈ લાઇટની બધી સેફ્ટી છે ને, લાઇટની બધી અમે અમારી રીતે સેફ્ટી કરીને આવ્યા છીએ અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે, ના ભાઈ કોઈ દિલ પર કે કાંઈ પણ। મિત્રો આપણે આ મોટો બધો હોલ છે દેખાડી દીધો ભાઈ। અત્યારે તો તમને તો બહુ દેખાશે નહીં, અત્યારે તમને બહુ દેખાશે ને તો ચાલો અહીંથી ઉપર બીજા માળે જવાનું છે તો અહીંથી જઈએ। શું હતું ભાઈ? બંધ છે 2 મહિના બંધ છે। અચ્છા અચ્છા એ ભાઈ બીજું કામ અત્યારથી આમ નહીં, અત્યારથી નખરા કરે। ચાલો લાઈટ ભાઈ આ ટાઈમ છે અને અહીંથી લાઇટિંગ બધું વાયરિંગ છે ને આ દરવાજો આપણે આ દરવાજે તેની સામે મોટો હોલ છે અને આ એક સીડી ચડવાની છે આપણે। ચાલો ભાઈ આવો આજે તમને ફૂલ મોજ એક હેલી તો જોઈ લે શું છે ત્યાં ઉપર લાઇટ ચાલુ છે તો કંઈક સંતાન નથી જતું મિત્રો। અહીંયા બધા એવું કહેતા કે ભાઈ અહીંયા વાત સાંભળો, વાત મળી છે ગામના લોકો પાસેથી કે અહીંયા ટાઈપના એક બાઈ જોવા મળી છે ઉપરના રૂમમાં। તો જોઈએ કે શું છે। ચાલો હાવ ફ્રેશ ઉપર જઈ છે તો અત્યારે તો ત્યાં તો આપણે નહીં, કારણ કે અહીંયા ઉપરના રૂમમાં તાળો માર્યો છે। આ રૂમની લાઇટ ચાલુ છે તો આ બાથરૂમની લાઇટ ચાલુ છે તો અંદર જોઈએ તો આ ટાઈમ બાથરૂમ છે અને અહીંયા છે સામે આવીશો છે। આ તો જોવા આવનાર ઓકે તો ભાઈ એ ભાઈ પાછળ આવો ભાઈ, પાછળ આવો યાર। ખોટું સિરિયસ ના થયું કઈ હોવા કઈ ના ભાઈ। એન્વાયરમેન્ટ બહુ ગયું છે યાર, પવનનું હોય છે બીજું કારણ હતું ને એવું ને આ વસ્તુ એનો લાઇટ ચાલુ છે, બીડી થાય રૂમ છે પછી શું રૂમની હાલત છે। બારી ખુલી ભાઈ, બારી ખુલી ભાઈ, બારી ખુલી ભાઈ। इधर हालत देखो रेड साउंड चलो कोई बात नहीं हालत देखो જો અહીંયા મહિને જો અહીંયા
આ બધું જો ચલો એ ગંધ હતું ભાઈ કોઈ યાદ એવું નથી ઓકે તો ચાલો મિત્રો જરાક જે બીજો રૂમ છે જરાક એ આપણે ચેક કરી લઈએ ઘણી બધા રૂમ છે અહીંયા એક બાથરૂમ ચેક કરવાનું ત્યાં જઈએ કેમ બંધ હતી તો અહીંયા જોઈ શકો છો હમણાં કૌશિકભાઈ હમણાં બોલતા હતા એને કંઈક થયું છે હમણાં નીચે આપણે જઈને જોઈએ શું થયું. બે જણાને નીચે લઈને ગયા હમણાં અહીંથી જ આપણે ઉપર આવ્યા હતા એમાં બેઠા છે જલ્દી આગળ શું થયું ભાઈ એને કંઈક દેખાણ એવું કહેવાય શું થયું ભાઈ એને કંઈક દેખાણ એવું શું કહેવાય ભાઈ પેલા એક કામ કરો અહીંથી બહાર નીકળો ભાઈ આ જગ્યા યાર એવી છે અહીંથી બહાર આવો ભાઈ ચાલો આને બહાર લઈ લ્યો બહાર લઈ લ્યો બહાર લઈ લ્યો ને આ ભાઈને કંઈક દેખાતું પડ્યા એવા આગળ દેખાય જ શું હતું શું હા ખોલો બહાર જલ્દી અહીંથી બહાર નીકળો ભાઈ અત્યારે ઓલા ભાઈ જેને વિડીયો ઉતરવાનું ચાલુ કર્યું હતું એ ભાઈ અહીંયા બેઠા છે જો બેઠા એ છે. નથી બોલી શકે એમ સદમાં લાગી ગયો છે કંઈક જોઈએ હવે શું થયું એટલે અમે આ વિડીયો અત્યારે એન્ડ કરીએ અને તમને ખાસ તમારી આપણે રિક્વેસ્ટ છે કે તમે આવી રીતના કોઈ એક એક્સપેરિમેન્ટ તમે કરતા નહીં બાકી આવા ભાઈ જેવી હાલત થશે એ તો કોઈ દી જાતના નહીં હું હાથ ચૂકું હું થયું કંઈ ખબર જ ના પડી મને. તોય આપણે ટ્રાય કરશું હા જો ટ્રાય બીજો કરજો પાર્ટની પાર્ટ Part 2 two માટે અમે ટ્રાય કરશું પાર્ટ 2 ટ્રાય કરો ભાઈ એમાં હું આવી તો આવ્યો ભાઈ મારું ના નથી કાંઈ વાંધો નહીં. ભાઈ અમે બધા છીએ ને કાંઈ એવું કાંઈ આપણે કરશું મને ખબર મને કોઈ કેવું લાગે કોક મારો હાથ આ જાય સેફટી એરિયા આવશું કાંઈ વાંધો નહીં. આજો ધ્યાન સેફટી એર આવશું હજુ ખાલી મને લાગ્યું હવે આપણે સેફ્ટી એરિયા આપશું તો હવે આપણે વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીએ અને હવે રાત બહુ વધારે થઈ ગઈ છે તો હવે અમે 2 મિનિટ જો આપણે ઓલી જે બારી છે ને એ હજી ઘણી બધી જો આ જે બારી છે આ જે બારી 2 મિનિટ જો ઝૂમ કરીને બતાવું આનો જો કાટ તૂટેલો છે પછી આ લાઇટ ચાલુ છે પછી વहाँ પણ લાઇટ ચાલુ છે અહીંયા પણ એક લાઇટ ચાલુ છે જો તમને દેખાતું હોય તો ગ્રાઉન્ડ અને આ બધું જો ગ્રાઉન્ડ જો ખાલી તમે આ લાઇટ બધી આપણે દિવસના બંધ હોય છે પણ અચાનક રાતે ચાલુ થઈ ગઈ છે દિવસના ઘર આખે આખું અત્યારે અબંડન છે એટલે ટૂંકમાં અત્યારે આખે આખું ખાલી છે અને 3-4 મહિનાથી આ બંધ છે આપણે રીતસરના તાળા મારેલા છે તો પણ આજે અમે આપણે જેનું આ મકાન માલિક છે એની પાસેથી અમે આપણે એને તાળાની ચાવી લીધી અને અંદર ગયા પણ દરરોજ રાતે અહીંયા લાઇટ ચાલુ થઈ જાય એક આ રૂમની અને એક હજી ઓલી સાઈડનો જે એક રૂમ છે પણ અત્યારે આ ભાઈનું ઓલું થઈ ગયું એટલે અમે ત્યાં નથી ગયા